હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ધોરણ 11 એના ફિઝિક્સ વિષયમાં જે બે ભાગ પડે છે, ભાગ 1 અને ભાગ 2, જેમાં આપણે ભણવાના થતા જે ચેપ્ટરો છે એ ચેપ્ટર વિશે આપણે કેટલીક માહિતી મેળવી હતી. કયા ચેપ્ટરમાંથી કયા મુદ્દા આપણે ભણીશું, કેવી રીતે ભણીશું, એના વિશે થોડો ઘણો આપણે ઓવરવ્યૂ જોયો હતો. તો આજે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 11 ભાગ 1નું પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત. ઓકે, ચલો સૌથી પહેલાં જે ચેપ્ટરનું ટાઇટલ છે ભૌતિક જગત, એનો મતલબ શું? ભૌતિક જગત, ચલો આનો મતલબ શું થતો હશે? જગત એટલે વિશ્વ, તમે એમ સમજી શકો છો. આ સમગ્ર વિશ્વમાં કઈ કઈ વસ્તુઓમાં, કઈ કઈ પ્રક્રિયાઓમાં, કયા કયા પદાર્થોમાં ભૌતિક વિજ્ઞાન રહેલું છે, પ્લસ કયા નિયમ ઉપર આધારિત ભૌતિક વિજ્ઞાન રહેલું છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો થાય છે. નાનામાં નાની કોઈ વસ્તુ લઈ લો, માર્કર પેન છે, તો આ માર્કર પેનમાં ભૌતિક વિજ્ઞાનના કયા નિયમનો ઉપયોગ થયેલો હશે એ તમે વિચારી શકો છો. માર્કર પેન છે, માર્કર પેનમાં તમે સહી નાખો છો તો સહી સીધી નીચે ઉતરવાની છે. આ નીચે ઉતરતી સહી છે એ આગળના ભાગમાં આવશે, અને આગળના ભાગમાં આવશે જેના લીધે આપણે લખી શકીશું. તો તમે વિચારી શકો છો તો આ સહીનું ધીમે ધીમે કરતું નીચે ઉતરવું તો ભૌતિક વિજ્ઞાનના કયા નિયમ ઉપર આધારિત હશે. તો ક્રમશઃ એ આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ એમ આપણે એનો અભ્યાસ કરતા જશું. આજે આપણે જોવાનું છે કે વિશ્વમાં સૌથી નાનામાં નાની વસ્તુથી લઈ બહુ વિશાળ પદાર્થ, એટલે કે તમે સૂર્યમંડળ ગેલેક્સીની વાત કરો તો આ ગેલેક્સી સુધીના ભાગમાં ભૌતિક વિજ્ઞાન કેવી રીતે વિસ્તરેલું છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે આનો અભ્યાસ એક વાર્તા સ્વરૂપે કરીએ. અબજો વર્ષો પહેલાંની વાત છે, કરોડો અબજો વર્ષો પહેલાં, કે જ્યારે આકાશગંગા જે ગેલેક્સી છે આપણી, એ ગેલેક્સી અથવા તો બીજી બધી ગેલેક્સીનો જ્યારે ઉદ્ભવ નહોતો થયો એ વખતની વાત છે. તો જ્યારે બહુ ઘણા બધા વર્ષો પહેલાં આ જે અવકાશ હતું, આજે આપણું અવકાશ, શૂન્ય અવકાશ જેને કહેતા હોઈએ છીએ, એ અવકાશની અંદર એક વિશાળ ખડક અસ્તિત્વ ધરાવતો હતો. સમજી લો કે જ્યારે આકાશગંગા જે ગેલેક્સી છે એ ગેલેક્સીનો ઉદ્ભવ નહોતો થયો, એના પહેલાં અવકાશમાં બહુ વિશાળ ખડક અસ્તિત્વ ધરાવતો હતો. આ ખડકોમાં કેટલીક પ્રક્રિયાઓ થવાને લીધે આ ખડકનું વિભાજન થયું. ખડકનું વિભાજન થઈ બીજા બે ખડકો બન્યા. પાછા આ બીજા બે ખડકો હતા એમનું હજી વિભાજન થયું અને બેમાંથી પાછા 4 ખડકો થયા. તો આમ જે બહુ વિશાળ ખડક હતો એ ખડકનું વિભાજન થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આ પાછા બેમાંથી બીજા 4 થયા, આ બેમાંથી બીજા 4 ખડકો થયા. તો આમ જે બહુ વિશાળ ખડક હતો એની અંદર પ્રક્રિયા થવાને લીધે એ ખડકોનું વિભાજન થવાની શરૂઆત થઈ ગઈ. અને વિભાજન થતાં થતાં 2, 4, 8, 16, 32, 64 એમ કરતાં બહુ ઘણી બધી માત્રામાં ખડકો વિભાજિત થયા. વિભાજિત થતાં આ ખડકો એવા ખડકોના સ્વરૂપમાં આવી ગયા કે હવે એમનું વિભાજન શક્ય નહોતું. સમજી લો કે આના પછી હવે જે બે ખડકો આવે છે એ બે ખડકો એવા છે કે એમનું વિભાજન થતું નહોતું, વિભાજન શક્ય નહોતું. એવી જ રીતે આ જે ખડક રહ્યો, આ ખડક પછી બીજા બે ખડકો એવા મળ્યા અથવા તો બીજા ખડકો એવા મળ્યા કે જેનું હવે વિભાજન શક્ય નહોતું. તો જેનું વિભાજન શક્ય નહોતું એ પદાર્થો એ ખડકો અવકાશમાં મુક્ત રીતે તરતા થઈ ગયા. પણ જેનું વિભાજન શક્ય હતું, વિભાજન હજી પણ થઈ જતું હતું, તો એનું હજી નાના નાના કણોમાં વિભાજન થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. બરાબર, જેનું વિભાજન થવાનું હતું એનું
ઘણા બધા નાના નાના ખડકોમાં વિભાજન થઈ ગયું. હવે એવું બન્યું કે જેનું વિભાજન થઈ જતું હતું એવા ખડકો જેનું વિભાજન નહોતું થતું એની અંદર આકર્ષાઈ ગયા, એની અંદર ખેંચાઈ આવ્યા અને એમના અંદર જતા રહ્યા. હવે શું આ ખડકોનો તો ગુણધર્મ શું છે? વિભાજન થઈ જવાનો. તો એ ખડકો જ્યારે આ મોટા ખડકોની અંદર જતા રહ્યા ત્યારે આમની અંદર તો વિભાજન તો હજી ચાલુ રહી ગયું. તો વિભાજન થતાં 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 એ ઘણા બધા સૂક્ષ્મ કણોમાં વિભાજિત થઈ ગયા. એટલા બધા સૂક્ષ્મ કણોમાં આ બધા ખડકો વિભાજિત થયા કે જેને આપણે નરી આંખે પણ જોઈ શકીએ તેમ ન હતા. તો એમને નરી આંખે તો શું, તમે એમને બિલોરી કાચની મદદથી પણ જોઈ ના શકો એટલા સૂક્ષ્મ કણોમાં વિભાજિત થઈ ગયા. અને આવા જે સૂક્ષ્મ કણો હતા કે વિભાજિત થતાં 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 બહુ જ સૂક્ષ્મ સ્વરૂપમાં આવી ગયેલા હતા. તો આવા કણો હવે વિભાજિત થઈ શકે એમ નહોતા. તો શું થયું? તો એવા કણો કે જે હવે વિભાજિત થઈ શકે એમ નહોતા તો એ કણો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવવા માંડ્યા. આ કયા કણો છે? જે વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેતા ખડકો હતા કે જેમનું વિભાજન થઈ જતું હતું. તો વિભાજન થતાં થતાં સૂક્ષ્મ 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 એમ કરતાં કરતાં નાના 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 ખડકોમાં થઈ એટલા નાના સૂક્ષ્મ કણોમાં વિભાજિત થઈ ગયા કે જેને તમે નરી આંખે તો શું બિલોરી કાચની મદદથી પણ ના જોઈ શકો એટલા નાના કણોમાં વિભાજિત થઈ ગયા. હવે આ જે કણો વધ્યા એ કણોનું આગળ વિભાજન થવું શક્ય નહોતું, મતલબ કે આગળ વિભાજન થતા નહોતા. હવે આ જે બધા કણો હતા આ બધા કણોમાંથી ચોક્કસ પ્રકારના કણોની સંખ્યા બહુ વધારે હતી. આ જે કણો હતા ઘણી બધી માત્રામાં અસ્તિત્વમાં આવ્યા હતા, એમાંથી ચોક્કસ પ્રકારના કણો એમની સંખ્યા વધારે હતી. હવે આ બધા કણો ભેગા થયા એટલે બધા કણો ભાઈ વિચારવા માંડ્યા કે ભાઈ હવે આપણે ઘણી બધી માત્રામાં તો આપણે આવી ગયેલા છીએ, આપણે કામ કરીએ, આપણે આપણું નામ પાડી દઈએ. તો આ બધા કણોમાંથી જે એક સરખા ગુણધર્મો ધરાવતા એક સરખા કણો હતા એ કણો પોતાનું નામ રાખ્યું ઇલેક્ટ્રોન. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ કોણે નામ આપેલું છે, પણ આપણે વાર્તા સ્વરૂપે સમજીએ છીએ. પછી બીજા બધા એવા કણો હતા કે જે ઇલેક્ટ્રોન કરતાં અલગ પ્રકારના ગુણધર્મો ધરાવતા હતા પણ એમની સંખ્યા વધારે હતી. તો એ કણો ઓળખાયા પ્રોટોન સ્વરૂપે. બીજા જે કણો હતા એ હતા ન્યુટ્રોન. તો આ જ એક સૂક્ષ્મ કણો કે જેમનું વિભાજન હવે શક્ય નહોતું તો એવા કણો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા. પણ નવાઈની વાત તો એ હતી કે આ બધા કણોમાંથી એવું નહીં કે આ બધા કણો ફક્ત પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જ હતા. આમની અંદર બીજા અલગ પ્રકારના કણો પણ હતા કે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન આના સિવાય અલગ પ્રકારની રચના ધરાવતા હતા, અલગ પ્રકારના ગુણધર્મો ધરાવતા હતા. તો એ બધા જે કણો હતા એ બધા કણોને અલગ અલગ નામ આપવામાં આવ્યા. મેસોન, બોસોન, બાયરોન, લેપ્ટોન, પોઝિટ્રોન. તો આ બધા જે કણો છે એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા જ નાના નાના સૂક્ષ્મ કણો છે, પરંતુ એમની સંખ્યા બહુ ઓછી હતી. જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એમની સંખ્યા વધારે હતી, જેના આપણે સૌથી વધારે અભ્યાસમાં ધ્યાનમાં લીધેલા છે. તો આ જે બહુ વિશાળ ખડક હતો એ ખડકોનું નાના નાના ખડકોમાં વિભાજન થતાં એટલા સૂક્ષ્મ કણોમાં વિભાજન થઈ ગયું કે જેનું છેલ્લે હવે વિભાજન થવાનું શક્ય નહોતું. તો આવા કણોને આપણે ઓળખ્યા કયા નામથી? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. આ ઉપરાંત
પોઝિટ્રોન, મેસોન, બોસોન, બાયરોન, લેપ્ટોન, તો અલગ અલગ આવા સૂક્ષ્મ કણોને આપણે અલગ અલગ પ્રકારના નામ આપ્યા. આના વિશેની ચર્ચા આપણે થોડી આગળ પછી કરીએ છીએ. હવે વાત આવી કે ભાઈ આપણને આ બધા કણો બધા એવું કહેવા માંડ્યા કે ભાઈ આપણને આ મોટો ખડક રહ્યો એ મોટા ખડકમાં આપણને જગ્યા તો મળી ગઈ, પણ આપણે એમના એમ પડ્યા રહીશું તો નહીં મેળ પડે. એક કામ કરીએ, આપણે કંઈક અખતરા કરીએ અને અખતરા કરીને કંઈક નવું બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે એવા વખતે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેની સંખ્યા વધારે હતી એ કણો કે ભાઈ એક કામ કરીએ, આપણે બધા ભેગા થઈને સમૂહ બનાવીએ. આપણે બધા ભેગા થઈને સમૂહ બનાવીએ અને સમૂહમાંથી જોઈએ કે કંઈ નવું કંઈ બને છે કે નહીં. તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેની સંખ્યા વધારે હતી એ કણો ભેગા થયા. હવે ભેગા થઈને શું કર્યું જોજો, આ ત્રણ કણો છે ને એ ભેગા થયા. ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે એક કામ કરીએ, આપણે સમૂહ તો બનાવો છે. મતલબ કે જેમ કે તમને ખબર છે કે બધા ઘણી બધી પબ્લિક ભેગી થઈને એક વસાહતમાં રહેતી હોય તો ગામડા સ્વરૂપે આપણે એમને ઓળખીએ છીએ. તો એવી રીતે આ ત્રણ કણો જે હતા એ કણો ભેગા થયા અને ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ભેગા થઈ ગોઠવાઈ અને કોઈક રચના બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે પ્રોટોન કહેવું કે બરાબર છે, આપણને મંજૂર છે. તો પ્રોટોન કહે કે ભાઈ કામ કરીએ કે હું રચનાની અંદર આપણે જે પણ રચના બનાવીએ એ રચનાના કેન્દ્રમાં હું આવી જાઉં. અને ઇલેક્ટ્રોન કેન્દ્ર સિવાય તારે જ્યાં જવું હોય ત્યાં જા, મને નહીં ખબર પડતી. એટલે ઇલેક્ટ્રોન કે ભાઈ ના, હું કેન્દ્રમાં આવી જાઉં અને તું એટલે કે પ્રોટોન તારા કેન્દ્ર સિવાય જ્યાં જવું હોય ત્યાં જા. હવે પ્રશ્ન એ ઊભો થયો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને ઝઘડતા હતા. ન્યુટ્રોને એવું કહી દીધું કે જો ભાઈ તમારા બંનેમાંથી જે પણ કેન્દ્રમાં રહેશે એની સાથે હું કેન્દ્રમાં રહેવાનો છું. એટલે ન્યુટ્રોને તો જગ્યા ફિક્સ કરી દીધી. હવે વાત આવે કે ભાઈ પ્રોટોન કે ઇલેક્ટ્રોન આ બંનેમાંથી કોણ કેન્દ્રમાં રહેશે. તો પ્રોટોન આપણને ખબર છે કે પ્રોટોન એ ઋણ વિદ્યુત ભાર એટલે કે નેગેટિવ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવે છે, અને પ્રોટોન એ ધન વિદ્યુત ભાર એટલે કે પોઝિટિવ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવે છે. હવે વાત એ આવે કે ભાઈ પ્રોટોન એમ કહેશે કે ભાઈ જો હું પોઝિટિવ છું, હું બધી વાતમાં પોઝિટિવ છું, અને પોઝિટિવ વ્યક્તિ હંમેશા કેન્દ્રમાં હોય તો બધું પોઝિટિવ થાય. બરાબર છે? એટલે પ્રોટોન એમ કહે છે કે ભાઈ જો હું પોઝિટિવ છું એટલે હું આવી જાઉં કેન્દ્રમાં અને મારી સાથે આવી જશે ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન એક કામ કર, હું તને ગમે ત્યાં નહીં મોકલું, પણ અમે બંને ભેગા થઈ અને એક આકર્ષણ બળ બહાર ફેંકીશું. બહારની સાઈડમાં એક આકર્ષણ બળ ફેંકીશું, એક ઉર્જા ફેંકીશું. તારે શું કરવાનું? અમારી જે આ ઉર્જા રહી એ ઉર્જાને પકડી રાખી અને અમારી આજુબાજુમાં તારે ફરે જવાનું. એટલે પછી ઇલેક્ટ્રોન કહે ભાઈ ઓકે ઠીક છે ભાઈ, અમને કેન્દ્રમાં ના રાખવા હોય તો પછી અમને તમારું જે કેન્દ્ર હોય એ કેન્દ્રની જે ઉર્જા મળતી હશે તો એ ઉર્જાનો અમે ઉપયોગ કરી અને તમારી આજુબાજુમાં ફરે જશું. તો એવું રચના એવી બની કે કોઈ એક કેન્દ્ર બન્યું, એ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ગોઠવાઈ ગયા અને એમની જે ઉર્જા હતી, એમનું જે આકર્ષણ બળ હતું, એ આકર્ષણ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવા માંડ્યું. તો જે કેન્દ્ર બન્યું એ કેન્દ્રને નામ આપવામાં આવ્યું ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ભ્રમણ કરે જતો હતો એ માર્ગને આપણે કક્ષા સ્વરૂપે ઓળખી. તો આ છે ઇલેક્ટ્રોનની કક્ષા. હવે વિચારો કે પ્રોટોન કેન્દ્રમાં આવી ગયો, ન્યુટ્રોન કેન્દ્રમાં આવી ગયો,
ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરવા માંડ્યો તો આવા પ્રકારની રચના બની અને એક નવા પ્રકારનો કોઈ કણ અસ્તિત્વમાં આવ્યો અને આ નવા પ્રકારના કણને નામ મળ્યું પરમાણુ. બરાબર? તો પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં રહ્યા, ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરવા માંડ્યા અને આવા પ્રકારની જે રચના બની એ રચનાનું નામ શું મળ્યું? પરમાણુ. તો જુઓ, પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન આ બધા કણો રહ્યા બહુ સૂક્ષ્મ છે, તો ત્યાંથી આપણું ભૌતિક વિજ્ઞાન શરૂ થયું. હવે આ કણો ચોક્કસ રીતે ગોઠવાઈને પરમાણુ બન્યું, તો ત્યાં પણ આપણું ભૌતિક વિજ્ઞાન આવી ગયું. તો ચલો, આવો એક પરમાણુ બન્યો, તો આવો એક પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ, આવા બધા પરમાણુઓ ભેગા થયા અને ભેગા થઈ પાછી એક રચના બની. આ રચનાનું નામ આપવામાં આવ્યું અણુ. તો સૌથી સૂક્ષ્મ એવા કણો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ ચોક્કસ રીતે ગોઠવાઈ ગયા, ગોઠવાઈને પરમાણુની રચના કરી. આ પરમાણુઓ પાછા ફરીથી એકબીજા સાથે ગોઠવાઈ ગયા અને ગોઠવાયા પછી અણુની રચના કરી. હવે વાત એ આવી કે આ એક અણુ મળ્યો, એક અણુની વાત કરીએ. આ એક અણુ મળ્યો, આવો બીજા કણો ગોઠવાઈને એક બીજો અણુ બનાવ્યો, ત્રીજો અણુ બનાવ્યો, ચોથો અણુ બન્યો. તો આવા અલગ અલગ અણુઓ બન્યા. પણ શું થયું જોજો કે આ એક અણુ હતો, આ અણુ જેવા ગુણધર્મો ધરાવતો હતો એવા જ ગુણધર્મો આ અણુ ધરાવતો હતો અને એવા જ આ અને એવા જ આ ગુણધર્મો એક સરખા ગુણધર્મો ધરાવતા હતા. પછી શું થયું? ગામમાં તમે જોયેલું હશે કે ભાઈ અમુક વિસ્તાર જોયો છે કે ભાઈ એક બાજુ પટેલવાસ હોય કે પછી ઠાકોરવાસ હોય. તો વાસ જે કહીએ છીએ ને કે જેની અંદર પટેલવાસની અંદર મોસ્ટ ઓફ પટેલની સંખ્યા વધારે હોય, ઠાકોરવાસમાં ઠાકોરોની સંખ્યા વધારે હોય, દેસાઈવાસ કે એ બધા વાસ જે બનાવેલા હોય, તો એવી રીતે એક સરખા ગુણધર્મો ધરાવતા જે અણુઓ હતા એ બધા એક બાજુ ગયા અને બીજા ગુણધર્મો ધરાવતા અણુઓ બધા બીજી બાજુ ગયા. હવે વાત એ આવી કે એક સરખા ગુણધર્મો ધરાવતા અણુઓ ભેગા થયા. ભેગા થઈને કીધું ભાઈ જો હવે આપણે બધા એક સરખા ગુણધર્મો ધરાવીએ છીએ તો એક કામ કરીએ, હું તારી સાથે વસ્તુની આપ-લે કરીશ, તું મારી સાથે વસ્તુની આપ-લે કરજે, આ આની સાથે વસ્તુની આપ-લે કરશે, આ આની સાથે વસ્તુની આપ-લે કરશે. અને વસ્તુની આપ-લે કરવી હોય તો આપણા બે વચ્ચે રસ્તો હોવો જોઈએ. એટલે આ અણુ શું કહે કે ભાઈ મારે તને વસ્તુ આપવી હોય તો હું કેવી રીતે આપું? તો એટલે આ બંને શું કહે, એક કામ કરીએ, આપણે આપણા બંને વચ્ચે રસ્તો બનાવી દઈએ. તો હવે તો તું મને કંઈ વસ્તુ આપવા આવી શકીશ ને? તો આ અણુને વસ્તુ આપવા માટે વચ્ચે રસ્તો બનાવ્યો. હવે આ કે ભાઈ આને તો હું વસ્તુ આપું છું, આને મારે વસ્તુ આપવી છે, તો આને આપવા માટે આ બંને વચ્ચે રસ્તો બન્યો. એવી જ રીતે આ બંને વચ્ચે પણ રસ્તો બનાવ્યો વસ્તુની આપ-લે કરવા. આ બંને વચ્ચે પણ રસ્તો બનાવી દીધો વસ્તુની આપ-લે કરવા. તો આ બધા અણુઓ એકબીજાની વચ્ચે રસ્તો બનાવવા માંડ્યા, પાળ બનાવવા માંડ્યા, જેના લીધે વસ્તુઓની આપ-લે થઈ શકે. અને આવી રીતે થવાથી અચાનક જ અણુઓ બે કે ત્રણ અણુઓ એકબીજા વચ્ચે વસ્તુની આપ-લે કરવા માટે જે રસ્તો બનાવ્યો એના લીધે અચાનક જ કંઈક નવા પ્રકારના પદાર્થનો ઉદ્ભવ થયો. અને આવા નવા પ્રકારના પદાર્થને આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. તત્વ કે જેમાં એક સરખા અણુઓ સહસંયોજક બંધથી જોડાઈ અને જે પદાર્થ બનાવે છે જેના આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. તો આવા પદાર્થ તત્વ તરીકે ઓળખાયા. તો આ એક તત્વ થયું. આ તત્વને એવી છુટ્ટી આપવામાં આવી કે ભાઈ આ તત્વ એ બીજા ગુણધર્મો ધરાવતા તત્વ સાથે મિશ્ર તમે કરી શકો. તો તત્વમાંથી બન્યું મિશ્રણ, મિશ્રણમાંથી સંયોજન, તો તત્વ મિશ્રણ સંયોજન એમ થયા પછી ધીમે ધીમે કરતા અલગ અલગ પ્રકારના પદાર્થો વિશ્વમાં અસ્તિત્વમાં આવ્યા. ખ્યાલ છે? પ્લાસ્ટિક હોય,
લાકડું છે, લોખંડ છે, તમે અલગ અલગ મિશ્રણની બીજા બધા મિશ્રણની પણ વાત કરી શકો છો. તો આ બધા મિશ્રણ અસ્તિત્વમાં આવવા માટે તત્વ બન્યા. તત્વ કેવી રીતે બન્યું? અણુઓ ભેગા થયા, વચ્ચે બંધ બનાવ્યો, જેના લીધે તત્વ બન્યું. અણુ કેવી રીતે બન્યા? તો પરમાણુઓ ભેગા થયા ત્યારે અણુ બન્યા. પરમાણુ કેવી રીતે બન્યું? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રકારની ગોઠવણીથી ગોઠવાઈ ગયા ત્યારે પરમાણુ બન્યું. અને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ વિશ્વમાં સૌથી નાના કણો તરીકે આપણે સ્વીકારેલા કણો છે. તો આમ બહુ જ સૂક્ષ્મ કણો એવા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનથી શરૂ કરી પરમાણુ, અણુ, તત્વ, મિશ્રણ, સંયોજન, પદાર્થો, પર્વતો, ખડકો, આવા ઘણા બધા મોટા મોટા અલગ અલગ પ્રકારના સંયોજનો વિશ્વમાં બનતા ગયા અને બનતા 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 આખી સૃષ્ટિ જેનો ઉદ્ભવ થઈ ગયો. તો આમ ભૌતિક જગત કે જે આપણી આસપાસ જે વસ્તુ આવેલી છે એ વસ્તુમાં કયા સિદ્ધાંતોનો આપણે ઉપયોગ કરીશું એના વિશેની આપણે આ ચર્ચા કરી છે. તો આશા રાખું છું કે તમારા મગજમાં અણુ, પરમાણુ, તત્વ, મિશ્રણ, સંયોજન જેના વિશેનો એક વાર્તા સ્વરૂપનો જે ખ્યાલ આપણે રજૂ કર્યો છે એ તમને મગજમાં આવી ગયેલો હશે. મેં તમને કીધું હતું કે આ 3 વિષયની ચર્ચા આપણે પછી કરીશું. તો 3 વિષયની ચર્ચા આપણે કરી લઈએ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શું છે. તો ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર ધરાવતો બહુ સૂક્ષ્મ કણ છે. પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવતો બહુ સૂક્ષ્મ કણ છે. જ્યારે ન્યુટ્રોન એ કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ધરાવતો નથી. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, તમે ટૂંકમાં એમ કહી શકો કે કોઈ એના ઉપર વિદ્યુત ભાર જ નથી. ક્લિયર? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ જે કણો રહ્યા જેના આપણે નરી આંખે તો શું બિલોરી કાચની મદદથી પણ જોઈ શકતા નથી. તો આવા કણોનું દળ તો હોય જ છે. કોઈ પણ વિશ્વનો દરેક પદાર્થ હંમેશા દળ ધરાવે છે. તો આવા કણોનું દળ તો હોય જ છે, પણ વિદ્યુત ભાર બધાનું અલગ અલગ, મતલબ કે આનો ઋણ, આનો ધન અને આનો શૂન્ય છે. બરાબર? હવે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એના વિશેની ડીપમાં ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું કે પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો, +1.6 × 10⁻⁹ કુલમ, ઇલેક્ટ્રોનનો કેટલો, ન્યુટ્રોન વિદ્યુત ભાર કેમ નહીં ધરાવતો, આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની રચનામાં કયા કણો રહેલા છે. આ બધી ચર્ચા આપણે એના પછીના ક્રમશઃ વિડીયોની અંદર જોતા જઈશું. તો આજે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપની સમજૂતી માટે છે ભૌતિક જગત ચેપ્ટરમાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ